મારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રસમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી ધંવે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર છે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગણં નમો સિદ્ધણં નમો આયરણં નમો ઓજણં નમો લોહે સવ સાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચતારી શરણ પૂજામી અરિહંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી શાહુ શરણ પૂજામી કેવલી પંતો ધમો શરણ પૂજામી ઓમ નમો અરિહંતા તારણ સમયસાર ગ્રંથાધિરાજ કરતા કર્માધિકારની 130 131 નંબરની ગાથા ચાલે છે. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. જેમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઉપજે પણ લોમય કો ભાવથી કટકાદી ભાવો નીપજે તેમ ભાવ બહુવિધ ઉપજે અજ્ઞાનમય અજ્ઞાનીને પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. એમ કહેવા માંગે છે કે જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડર વગેરે ભાવો થાય છે અને લોમય ભાવમાંથી લોમય કડા વગેરે ભાવો થાય છે, એમ અજ્ઞાનીને અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને બધા જ્ઞાનમય ભાવો થાય છે. એમાં છેલ્લે આપણે 2 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં જોયું કે અજ્ઞાનીને કે જે સ્વયં અજ્ઞાન ભાવ છે, અજ્ઞાનીને કે જે સ્વયં અજ્ઞાનમય ભાવ છે એના અજ્ઞાનમય ભાવોમાંથી અજ્ઞાનમય જાતિનું ઉલ્લંઘન નહીં કરતા થકા અનેક પ્રકારના એને અજ્ઞાનમય ભાવો થાય. એ પોતાની અજ્ઞાનમય જાતિનું ઉલ્લંઘન નથી કરતા. અજ્ઞાનમય એમને શુભ અશુભ ભાવ પુણ્ય પાપ આદિ જે થાય છે એનો પ્રેમ છે, એની એને રુચિ છે. અજ્ઞાનીને સ્વભાવની રુચિ નથી, એને શુભ ભાવમાં રુચિ છે, કોઈને અશુભ ભાવમાં રુચિ છે, પુણ્ય પાપમાં રુચિ છે. એ અજ્ઞાનીના બધા અજ્ઞાનમય ભાવ એટલે કે પુણ્ય પાપ
ઉત્પન્ન થાય, એટલે કે વિકારી જાત એને ઉત્પન્ન થાય છે. એને ચૈતન્યની જાત ઉત્પન્ન નથી થતી, એને ધર્મ ઉત્પન્ન નથી થતો, એને ધર્મની પ્રજા હોતી નથી, એને અધર્મની પ્રજા ઉત્પન્ન થાય છે. આવો વિચારવાનો સમય મળ્યો નહીં, કેમ કે પોતે નિવૃત્તિ કરી નહીં. એમને એમ જિંદગી આપણે અનાદિકાળના અજ્ઞાનમાં ગાળતા વસી, પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નહીં કરીને, એટલે કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાન જાતિના જ ભાવ કરે છે. અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનીને અજ્ઞાન જાતિના જ ભાવ થાય છે. એને અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવ થાય છે, પરંતુ એને ક્યારેય જ્ઞાનમય ભાવ થતો નથી. દ્રષ્ટાંતમાં લીધું ને, સોનામાંથી સોનાના જ આભૂષણો બને, એના જ હાર કુંડર આદિ બને, લોઢાના ન બને. એમ અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, એટલે કે લોઢામાંથી લોઢાના જ ભાવ થાય, એના જ કડા બને, એમાંથી સોનાના આભૂષણો ન બને. જેવી રીતે જ્ઞાની જ્ઞાનમય ભાવને ઉલ્લંઘતા નથી, એમ અજ્ઞાની અજ્ઞાન ભાવને ઉલ્લંઘતા નથી. એટલે કે અજ્ઞાનીને જ્ઞાન ભાવ થતો નથી. એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિના ભાવ એને હોતા નથી. એ પુણ્યનો પ્રેમી હોય છે, શુભ ભાવનો એ રુચિવંત હોય છે. એને મિથ્યા દ્રષ્ટિને પુણ્ય ભાવનો પ્રેમ છે, તો એને વિકાર જ ઉત્પન્ન થાય. એને અહીંયા વિતરાગ ભાવ ન ઉત્પન્ન થાય. તમે કસ્તુરી ખારો અને લસણનો ઓડકાર થોડો આવે, લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર થોડો આવે. કોઈ લસણ ખાતું હોય એને કસ્તુરીનો ઓડકાર આવે તો કે ન આવે. એમ જેને પુણ્ય પાપની રુચિ છે એને વિકાર જ ઉત્પન્ન થાય, એને વિતરાગ ભાવ ઉત્પન્ન ન થાય. તો પ્રશ્નો એ થાય કે આ જે વિપરીત દ્રષ્ટિવાળા, એટલે કે જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એ શુલટા કેવી રીતે બને? એ શુલટા કેવી રીતે બને? તો કે ઊંધી દ્રષ્ટિને ફેરવી દે, એટલે કે અભિપ્રાયને ફેરવી દે. તારો જે અભિપ્રાય છે, જે એ અભિપ્રાયની દિશાને ફેરવ. તારી જે દ્રષ્ટિ છે રાગ તરફ, તારી જે દ્રષ્ટિ છે વિકાર તરફ, તારી જે દ્રષ્ટિ છે પર તરફ, એ દ્રષ્ટિને છોડી દે. છોડીને કેવું એ પણ એક વ્યવહાર છે, એને ફેરવું એ પણ કેવું એક વ્યવહાર છે. સ્વભાવનો મહિમા આવશે તો તે તરફથી તારી દ્રષ્ટિ સ્વયં હટીને સ્વ તરફ જશે. તો રાગની રુચિ છે તેને છોડીને પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એની દ્રષ્ટિ કર. આમ કહેવું એ પણ એક વ્યવહાર, તું કંઈ જ કરી શકતો નથી. સ્વભાવનો મહિમા આવશે તો પર તરફથી નિરસતા આવ્યા વગર નહીં રહે. આપણને ઘણી વાર નિરસતા હોય પર તરફ, પરંતુ એ નિરસતા નથી, એ અણગમો છે, દ્વેષ છે. કોઈ માણસ આપણને ન ગમતો હોય તો આપણને એના પ્રત્યે અણગમો આવે, તો એ નિરસતા આવે, તો એ દ્વેષ છે. અને દ્વેષ છે તો ક્યાંક રાગ પણ છે. તો પરંતુ જેને સ્વભાવની રુચિ છે તે એને સ્વભાવનો મહિમા હોવાથી એને પર તરફથી નિરસતા આવે છે. તો દ્રષ્ટિ ક્યાં કરવાની છે? સ્વ તરફ. આપણે ક્યાં કરી છીએ? પર તરફ. એટલે વિપરીત દ્રષ્ટિ છે, ત્યાંથી દ્રષ્ટિને હટાવવાની છે. હટાવવાની કેવું એ પણ એક વ્યવહાર છે. વાસ્તવમાં જે પર્યાય પર તરફ વૈરી છે એ પર્યાયનો તો ત્યાં જ વ્યય થઈ જશે. જે પર્યાય પર તરફ ધૈરી છે તે પર્યાય સ્વ તરફ નહીં આવે. એ પર્યાય તો એક સમયની છે, તેનો ત્યાં જ વ્યય થશે. પરંતુ સ્વભાવનો મહિમા થતા નવી જે પર્યાય ઉત્પન્ન થાય એ સ્વનું લક્ષ્ય કરતી ઉત્પન્ન થાય. એને એમ કહેવામાં આવે કે પર્યાયે પર તરફથી દ્રષ્ટિ હટાવીને સ્વ તરફ કરી. વાસ્તવમાં નવી જે પર્યાય ઉત્પન્ન થાય તે સ્વનું લક્ષ્ય કરતી ઉત્પન્ન થાય, એને વિતરાગ ભાવ ઉત્પન્ન થાય છે. તો એને દ્રષ્ટિ ફેરવવાનું કીધું. સમ્યક દર્શન કોને કીધું? કે જેને પોતાના સ્વભાવની શુદ્ધ ચિદાનંદ સ્વભાવ છે, ત્રિકારી, એનો જેને આશ્રય છે, એનો જેને સ્વીકાર છે, એની જેને દ્રષ્ટિ હોય એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, પ્રગટ થાય. અને મિથ્યા દ્રષ્ટિ તો કે રાગ દ્વેષ પુણ્ય પાપ એ તરફની જેને દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિ છે એ મારું છે એવું માને છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે કે તે અસત્ય દ્રષ્ટિ કહો, એને જૂઠી દ્રષ્ટિ કહો, એને વિપરીત દ્રષ્ટિ કહો.
વિપરીત અભિપ્રાય. તો અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવ થાય છે, પરંતુ એને જ્ઞાનમય ભાવ થતા નથી. અને જ્ઞાનીના જે ભાવ છે તે કેવા? સ્વયં જ્ઞાનમય ભાવ છે. ધર્મી જીવને તો હું કેવો છું? આનંદમય છું, હું જ્ઞાનમય છું, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ એ મારી ચીજ નથી. મારી ચીજ હતી તે ભિન્ન ચીજ છે એવું એને સહજપણે ભેદ જ્ઞાન વર્તે છે. પુણ્ય પાપ એ મારાની, તો બહારની વસ્તુ જે પૃથક છે એ તો ક્યાંય દૂરની વસ્તુ થઈ ગઈ, સ્ત્રી કુટુંબ કબીલા આદિ. તો પુણ્યથી પૈસા મળે એવી જે માન્યતા, એ માન્યતા પણ છૂટી જાય. પૈસા તો પૈસાથી આવે, પુણ્યથી નથી આવતો. નિમિત્ત છે પુણ્ય, પરંતુ એ પુણ્યથી પૈસા મળે તો શુભ ભાવમાં ધર્મ માની બેસે છે. તો કે પુણ્યથી પૈસા મળે એ તો હું નહીં, પણ અંદરમાં જે પુણ્ય પાપ આદિના ભાવ થાય છે એ પણ હું નહીં. એ તો બહારની વસ્તુ છે, પૃથક વસ્તુ, પૈસા આદિ, સંયોગો આદિ, વૈભવ આદિ. પરંતુ અંદરમાં થતા શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ એ પણ હું નહીં. બસ આવો અંદર ભાન થવું જોઈએ. પરંતુ સરળ વસ્તુ નથી, છતાં દુર્લભ પણ નથી. અનંતકાર વિચો, અનંતકાર સ્વભાવ તરફ દ્રષ્ટિ ન કરી, અનંતકારને વેડફો. અનંતકારથી આઠડો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન. સદગુરુને માથા ઉપર રાખ્યો નહીં, માથા ઉપર રાખ્યા નહીં, અને શાસ્ત્રોના અર્થ સ્વચ્છંદે કરી બેઠા. શું કરી? કારની એવી અત્યારે પરાકાષ્ઠા છે, ભગવાનનો વિરહ છે, સર્વજ્ઞ ભગવાનનો, પરંતુ એમને કહેલી વાત અત્યારે પણ ઉપલબ્ધ છે. આ ભગવાનનો વિરહ નથી. ભલે ત્રણ લોકને જાણનારા એવા સર્વજ્ઞ ભગવાન કેવરી ભગવાનનો વિરહ હોય, પરંતુ અંદર ત્રણ લોકનો નાથ બિરાજમાન છે, એનો વિરહ નથી. એનો આશ્રય કરીને અત્યારે પણ આ કારે પણ વિતરાગતા તો પ્રગટ કરી શકે છે, પરંતુ સ્વભાવના ભાન વિના અનંતકારથી આઠડા. અનંતકાર આઠડો વિના ભાન ભગવાન. આ ભગવાનના ભાન વિના, એના તરફ દ્રષ્ટિ વિના અનંતકારથી પરિભ્રમણ કરતા આવ્યા છે. સેવા નહીં ગુરુ સંતની. સેવા નહીં ગુરુ સંતને એટલે ગુરુ સંતનો ભેટો તો અનેક વાર થયો, પરંતુ એમણે કહેલી વાત એ આપણે અમલમાં મૂકી નહીં, એટલે કે એમને સેવા નહીં. સેવા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન. અર્થને સમજી શકા નહીં, એમણે કહેલી વાતને અમલમાં મૂકી નહીં, પોતાના અભિમાનને મૂક્યા નહીં. સંત શું છે? સાચી વાત કોણ કે? સાચી વાત જેને સ્વભાવનો ભાન છે એવા સદગુરુ સાચી વાતને કહી શકે છે. એ ભાન નહીં હોવાને કારણે જ્યાં ને ત્યાં માથું ટેકવીને સ્વભાવના ભાન વિના અનંતકારથી રખડતા રહ્યા છે. તો જ્ઞાનમય એટલે કે જ્ઞાનીના જે સ્વયં જ્ઞાનમય ભાવ છે, ધર્મીને જ્ઞાતા દ્રષ્ટાના, આનંદના, જ્ઞાનના, વિતરાગતાના, આનંદ શાંતિના, સુખના, તો એવા જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનની જાતિને ઉલ્લંઘન નહીં કરતા ટકા. જ્ઞાની જ્ઞાનમય ભાવની જાતિનું ઉલ્લંઘન નથી કરતા. એ ધર્મી એનું ઉલ્લંઘન કરતા નથી. અને જે ઉલ્લંઘન કરે છે ને રાગને જે પોતાનો માને છે એ અજ્ઞાની છે, ને જ્ઞાની એવું માનતો નથી. એ રાગને પોતાનો માનતો નથી, એ રાગને જાણે છે, માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. જે શુભાશુભ ભાવ પોતાની પર્યાયમાં થાય છે એની વાત છે. પૈસા વૈભવ આદિ તો દૂરની વસ્તુ થઈ ગઈ. તો પ્રશ્ન થાય, અત્યારે આ કાળમાં પૈસા વગર કંઈ ચાલતું નથી, તો એ તારી વિપરીત માન્યતા છે. એ તો પૂતગલ છે. પૂતગલથી પૂતગલની પરિણીતિ થાય છે. પૈસાથી કાંઈ જ વસ્તુ મળતી નથી. એ વસ્તુ સ્વયં એની યોગ્યતાથી, એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આવે છે. એ આવતી પણ નથી ખરેખર, એ સંબંધીની મમતા આવે છે.
તો કે પૈસા ન હોય તો ક્યાં સોનગઢ જવું હોય, ધારો કે અમદાવાદથી સોનગઢ જવું હોય, બાય કાર જાઓ, બાય બસ જાઓ, તો કેવી રીતે જવાય? પૈસા તો ટિકિટના પૈસા લાગે, ગાડીમાં જઈ તો પેટ્રોલના પૈસા લાગે. તો કોણ લાવે છે? ગાડી લાવે નહીં, પોતાને કારણે આવે છે, પૈસાને કારણે નહીં. એ શરીરની ગતિ થાય છે એ એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે. કેમ કે જીવ અને પૂતગલ બંનેમાં એ વિશેષ ગુણ છે, ક્રિયાવર્તી શક્તિ. તો એ શરીર, એની અંદર રહેલા અનંત પૂતગલ પરમાણુ, જે એનો સ્કંદ છે, એ અનંત પૂતગલ પરમાણુ પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, અને આત્મા એટલે કે જીવ એ પણ પોતાની ક્રિયાવર્તી શક્તિના કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. અને ગાડી હોય, ધારો કે ગાડીમાં બેસીને એવા, તો ગાડી પણ એની અંદર રહેલા અનંત પરમાણુ એ પણ એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. બધું એક સાથે બને એટલે આપણને એમ લાગે આપણે બાય કાર આવ્યા. ત્રણેય વસ્તુ ભિન્ન ભિન્ન છે. ગાડીના અંદર રહેલા અનંત પૂતગલ પરમાણુ એ પણ ભિન્ન, શરીર પણ ભિન્ન અને જીવ પણ ભિન્ન. પરંતુ આપણે શું માની છે? પૈસા છે તો આપણે આ કરી શક્યા. તો પૈસાને કારણે નહીં, એ પોતાની યોગ્યતાથી આવે છે, પરંતુ આ વસ્તુ સમજી શકાતી નથી. કેમ કે બહારની એટલા ક્રિયાકાંડ આદિમાં અને આ વૈભવ આદિમાં એટલી અંદર ફસાયેલા છે કે સ્વ તરફ દ્રષ્ટિ થતી નથી. દુનિયામાં અત્યારે વાત જ ઊંધી ચાલે છે. નિવૃત્તિ મળે નહીં ધંધા આડે, અને ક્યાંક માંડ એકાદ કલાક સાંભળવા જાય તો આગળ આવ્યું ને સમયસરમાં ઉપદેશ દેવાવાળા પણ માએ એવા મળે. તો કે ઉપદેશ દેવાવાળા પણ એવા મળે, વ્રત તપ પૂજા આદિ કરો, શુભભાવ કરો, એનાથી ધર્મની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. માંડ કલાક સાંભળવા જાય તો આમે જે કે જય નારાયણ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં સત્ય અસત્યનો શું ફેર છે એ તો ખ્યાલ ન આવે. કેમ કે પોતાનો અભ્યાસ નથી તો પરીક્ષક કેવી રીતે બની શકે? એનું મિલાન કેવી રીતે થાય? કેમ કે એને સમજવાની એને દરકાર કરી નથી. અને બહારના વૈભવને પ્રાપ્ત કરવા માટે પોતાની પર્યાયની વેડફી છે. એમાં પણ 2, 5, 25, 30 લાખ કરોડ રૂપિયા આવી જાય તો હું પોરો અને શહેરી સાંકળી એવું અભિમાન જીવને વર્તે છે. આય કહેશે મિથ્યા દ્રષ્ટિના મિથ્યાત્વ ભાવને કારણે, રાગની રુચિને કારણે એને બધા ભાવ એટલે કે મિથ્યાત્વ આદિના ભાવ, રાગ દ્વેષ આદિના ભાવ એને ઉત્પન્ન થાય છે. અને જ્ઞાની છે એને પોતાના સ્વભાવની રુચિ છે, એને આનંદની રુચિ છે, એને રાગની રુચિ નથી, એને વિભાવની રુચિ નથી, વિકારની રુચિ નથી. એ એને છૂટી ગઈ છે. છોડવી પડતી નથી, છૂટી જાય છે, એ પણ દ્રષ્ટિમાંથી. ધર્મીને તો આનંદ અને જ્ઞાનની પરિણીતિ આવે છે. એ આ જ્ઞાન અને આનંદની પરિણીતિને ઉલ્લંઘીને એ રાગની પરિણીતિને પોતાની માનતા નથી. અને રાગદ્વેષ થાય છે ભૂમિકા અનુસાર, પરંતુ એને એ પોતાનું માનતા નથી. સમ્યક એકાંત છે, પરંતુ સમ્યક એકાંત છે, પરંતુ એ સમ્યક એકાંતને સમજી શકતા નથી. અને અનંતકાળ આ 84 લાખ યોનિના અવતારમાં વેડફી રહ્યા છે. સ્વર્ગમાં પણ અનંતવાર ગયો, 9મી ગ્રેવ્યકે પણ અનંતવાર ગયો. પુણ્ય કરીને 9મી ગ્રેવ્યકે ગયા, સ્વર્ગમાં ગયા. પાપ કરીને થોડો જવાય, પુણ્ય કરીને ગયો હોય, શુભ ભાવ કરતા કરતા ગયો હોય, શુદ્ધાત્માની અનુભૂતિ ન હોય તો સ્વર્ગ મળે. પરંતુ ત્યાં પણ આત્માનું ભાન નહીં કરે તો નિશ્ચિતપણે એ કેન્દ્રિયમાં ચાલ્યો જશે, ક્રમે ક્રમે નિગોદમાં ચાલ્યો જશે. તો મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાવ્યો. મુનિવ્રત લીધા, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું અનંતવાર લીધું, પંચમહાવ્રત પાયરા. કેવું પંચમહાવ્રતનું પાલન કર્યું? કે એની ચામડીને ઉતેડી નાખો, અંદર અંદર મરચું ભભરાવો તો ઉંકારો ન કરે એવું કડક ચારિત્રનું પાલન કર્યું, પરંતુ સ્વભાવનું ભાન ન કર્યું. એ મુનિવ્રત પાયરા અનંતવાર. પણ એ રાગ છે, આશ્રવ છે, દુઃખ છે, એના ફળ સ્વરૂપે સ્વર્ગ મળે તો સ્વર્ગમાંથી નીકળીને તિર્યંશમાં જશે, ઢોરમાં જશે, પછી નરકમાં જશે.
જ્ઞાની સમકીતી, જેને આત્મજ્ઞાન થયું હોય, પોતાને આત્માની અનુભૂતિ છે. સૈનિક રાજા ઉત્તમ એક્ઝામ્પલ છે. સમ્યક દર્શન થયું એ પહેલા નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હતું. સમ્યક દર્શન પછી નરક ગતિનું આયુષ્ય બંધાતું નથી. આયુષ્યનો બંધ ન પડ્યો હોય અને પહેલા સમ્યક દર્શન થયું હોય તો એને નરક આયુનો બંધ થતો નથી. પરંતુ સમ્યક દર્શન થયા પહેલા આયુ બંધાઈ ગયું હોય એ ફેરફાર થતો નથી. એના 33 સાગરોપમમાંથી ઘટીને 84,000 વર્ષ થયા, પરંતુ નરક આયુમાં ફેરફાર ન થયો. આયુ તો ભોગવવી પડી, નરક આયુ. સાહિક સમકીતી હતા. જો એની અંદર ઘણા બધા સિદ્ધાંતો કામ કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ હોય, સમ્યક દર્શન સાથે શાહિક સમકીતી, જેનું સમ્યક દર્શન વમતું નથી, એ શાહિક સમકીતી જીવ સમ્યક દર્શન સાથે જ જાય તો એ સમ્યક દર્શન સાથે પહેલી નરકથી આગળ જઈ શકતા નથી, જતા જ નથી. સમ્યક દર્શન વમતું નથી ને એટલે તો એ 7મી નરકમાંથી પહેલી નરકનું આયુષ્ય થઈ ગયું. પોતાના પરિણામને આધીન વાસ્તવમાં એ પરિણામના નિમિત્તે આયુષ્યમાં ફેરફાર થયો, અપકર્ષણ થયું. કર્મની સ્થિતિમાં ફેરફાર થાય. 10 પ્રકારની જે એના ભેદ છે, બંધ, સત્તા, ઉદય, ઉપશમ, ઉદીર્ણ, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત. અપકર્ષણ થયું 33માંથી 10,000, 84,000 વર્ષ રહ્યા. અહીં એમને તીર્થંકર પ્રકૃતિનો બંધ બાંધવાનું ચાલુ હતું. તીર્થંકર પ્રકૃતિ બંધાણી કેવરીની સમીપમાં, અને ત્યાં પણ અત્યારે તીર્થંકર પ્રકૃતિનો બંધ બંધાવવાનું ચાલુ છે. શાહિક સમકીતી જીવ છે, પરંતુ નરક આયુમાં તો જવું પડ્યું, બંધાઈ ગઈ હતી ને. લાંબુ આયુષ્ય હતું, છૂટી ગયું, ઘટી ગયું. એને એ આત્મજ્ઞાની હતા, એને રાગની રુચિ છૂટી ગઈ હતી. રાગ દ્વેષ એ મારી ચીજ નહીં, હું તો કેવો છું, આનંદ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, એવી દ્રષ્ટિમાં 84,000 વર્ષની સ્થિતિ રહી. નરકમાં ગયા પણ છે તો સમકીતી, તીર્થંકર ગોત્ર બાંધી રહ્યા છે. ભવિષ્યની આવતી 24મીમાં પહેલા તીર્થંકર થશે. એ આત્મજ્ઞાન અને આત્મદર્શનના પ્રતાપથી છે. જો બીજો પણ અહીંયા મેર બેસે, કેમ કે આ પંચમ કારના 21,000 વર્ષ, છઠ્ઠા કારના 21,000 વર્ષ, પછી આવતો પહેલો કાર જે છઠ્ઠા જેવો હોય, એટલે આપણે એમ બોલી છઠ્ઠા પછી છઠ્ઠો, વાસ્તવમાં પહેલો ઉત્સર્પિણીનો, એના પણ 21,000 વર્ષ. પછી એનો બીજો કાર એટલે આપણા અત્યારના 5મા જેવો, એના પણ 21,000, તો 21 × 4 84,000 વર્ષ. અને તે એ ઉપસર્પિણીના ત્રીજો કાર, જે અત્યારના અવસર્પિણીના ચોથા કાર જેવો. આ ઊંડા અવસર્પિણી પણ છે અવસર્પિણી, એના ચોથા કાર જેવો. એ ત્રીજા કારમાં એ પહેલા તીર્થંકર થશે. એ 84,000 વર્ષ 21 × 4 એ પણ બંધ બેસે. એ શેના કારણે? પોતાના સ્વભાવના ભાનને કારણે. સમ્યક દર્શનનો પ્રતાપ છે, પરંતુ સમ્યક દર્શન વિના, આત્માના ભાન વિના ગમે એટલી પુણ્યની ક્રિયાઓ, શુભ ભાવની ક્રિયાઓ કરી, એ ક્રિયાના ફળ સ્વરૂપે વધીને કશાયની મનતા હોય તો સ્વર્ગમાં જશે, ભદ્ર પરિણામ વાળો જીવ હોય તો. અને ત્યાંથી નીકળીને કદાચ એને અહીંયા પૈસા આદિનો સંયોગ આદિ મળે, પરંતુ અહીં પણ સ્વભાવનું ભાન નહીં કરે અને સ્વભાવ પ્રત્યે આડોડાઈ કરશે, તો આડા પેટમાં જન્મ લેશે અથવા નરક ગતિમાં જશે. બધું નિષ્ફળ જશે. પૂજ્ય ગુરુજી નિષ્ફળ નથી જતો, પણ સફળ થાય છે. શું સફળ થાય છે? સંસાર સફળ થાય. સંસાર સફળ છે એનું. નરક યોની મળશે. થોડું ઘણું પુણ્ય કર્યું હશે અને કશાયની મનતા હશે તો અનુકૂળ સંયોગો મળશે.
તો કોના જેવી દશા થઈ? એરણની ચોરી ને સોયનું દાન. ઘણી વાર જોઈએ ને, ઘણા લોકો 1 કરોડનું દાન આપે. દાન આપવું જ જોઈએ. રત્નાકર શ્રાવકાચારમાં લખ્યું છે, પોતાની આખા વર્ષનો જે આવક હોય એનો અમુક ટકા ભાગ એની ધર્મની પ્રભાવનામાં વાપરવો જોઈએ. પરંતુ આ એક લીટીમાં બીજું પણ આવી જાય, એરણની ચોરી ને સોયનું દાન. 200 કરોડ 500 કરોડ કમાતા હોય અને તમે 1 કરોડ લખાવો, આપણને એમ લાગે ઘણા લખાવ્યા, પરંતુ પૈસા જે કોઈ આવે છે તો અશુભ ભાવ હોય છે. ક્યાંય ને ક્યાંય અશુભ ભાવ થાય છે. કોઈ એવો ધંધો નથી કે જેમાં પાપ ન લાગે. કોકમાં વધુ લાગે, કોકમાં ઓછું, પણ પાપ તો લાગે. તો 1 કરોડનું દાન માટે 500 કરોડ કમાય તો કેટલું કર્યું એને? એટલે કે એરણની ચોરી કરીને સોયનું દાન. અને કોઈ પાસે 100 રૂપિયા હોય ને 100 રૂપિયાનું દાન આપે, એ વધારે યોગ્ય છે. પરંતુ એમાં પણ શાસ્ત્રમાં મર્યાદા કીધી. 100 રૂપિયા હોય ને 100નું દાન ન આપવું, અમુક ટકા જ આપવું. કેમ કે આગળ જતા નહીં તો પરિણામ બગડશે. પરિસ્થિતિ એવી આવે તો એમ લાગે ઓલા પૈસા મેં બધા ન વાપરા હોત તો અત્યારે મને કામ લાગે, તો તે વખતના શુભ પરિણામ સંક્રમણ થઈને અશુભમાં ફરવાશે. પરંતુ એ બધો ધર્મ નથી. ધર્મ તો એનાથી બહુ દૂરની વસ્તુ છે. તો કે હું તો કેવો છું ધર્મી, હું આનંદ સ્વરૂપ છું, પુણ્ય અને પાપની ક્રિયાથી ભીન છું. મારી ચીજમાં પુણ્ય પાપ આદિ નથી. પુણ્ય પાપનો કરતા પણ હું નથી, ભોગતા પણ નથી. આવી દ્રષ્ટિ જ્ઞાનીની હોય છે. તો જ્ઞાનીની જાતમાં બધા જ્ઞાનમય જ ભાવ થાય. જેવી રીતે સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય જ આભૂષણ બને, એવી રીતે જ્ઞાનીની જાતમાંથી બધા જ્ઞાનમય જ ભાવ થાય. એમાં અજ્ઞાનમય ભાવ, રાગ આદિના ભાવ એને હોતા નથી. સુવર્ણમય ભાવમાંથી લોખંડના ભાવ ઉત્પન્ન નહીં થાય, લોખંડના કુંડર નહીં બને, એના કડા નહીં બને. તો અજ્ઞાનમય રાગ દ્વેષ આદિ ભાવ હોતા નથી. રાગ આવે ધર્મીને, પરંતુ એને અજ્ઞાનમય ભાવ નથી હોતા. રાગ આવે એનો પણ એક જ્ઞાતા દ્રષ્ટા છે. બીજો સિદ્ધાંત આવ્યો આ ગાથામાં, જેવું કારણ હોય તેવું જ કર્મ થાય છે. કર્મ એટલે કે કાર્ય. અહીં કર્મ એટલે દ્રવ્ય કર્મની વાત નથી. જેવું કારણ તેવું જ કર્મ થાય છે. એટલે કારણ જેવું જ કાર્ય થાય છે. કારણ અનુવિધેય કાર્ય. ઉપાદાન જેવું હોય છે તેવું જ કાર્ય હોય છે. એ ન્યાય એ સિદ્ધાંતે લોખંડમાંથી લોખંડમય કડા વગેરે ધાતુઓ વસ્તુઓ બને છે, અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો આદિ થાય છે. એ પ્રકારે અજ્ઞાની સ્વયં અજ્ઞાનમય ભાવ હોવાથી એના અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ થાય છે. કેમ કે એને રાગની રુચિ છે, પુણ્યની રુચિ છે, દયા દાન વ્રત તપ આદિની રુચિ છે, અને એ તો અજ્ઞાન છે. તેથી તેને બધા અજ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે. આ બધું કરવામાં અનંતકાળ વિતાવીને 84 લાખ યોનિઓમાં અનંતવાર અવતાર લીધા. સ્વર્ગમાં પણ અનંતવાર ગયો. જો એક નરક ગતિ કરતા અનંત ગણા સ્વર્ગમાં તે જન્મ લીધો છે. જીવે આપણે વધારેમાં વધારે કોઈ જીવ નિગોદમાંથી બહાર નીકળે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અધિક 2000 સાગરોપમ જ બહાર નીકળે છે. એમાં 1240 કે 1260 સાગરોપમ તો સ્વર્ગમાં જાય છે, અને બાકીના 760 કે 740 સાગરોપમ, જો 1240 હોય તો 760, અને 1260 હોય તો 740, એટલા સાગરોપમ તે નરકમાં જાય છે. 2000 સાગરોપમ ઉત્કૃષ્ટની વાત છે, આની અંદર જ વિટાવે. એનો અર્થ શું થયો? પ્રતિકૂળતા કરતા અનુકૂળતામાં વધારે છે, અને જે સાધિક છે ને એની અંદર બાકીની ગતિ આવે છે. તો અનુકૂળતામાં વધારે ભાવ કર્યા છે. સ્વર્ગના ભાવ અનંતવાર કર્યા. નરક યોનિના અવતારથી સ્વર્ગના ભાવતાર અસંખ્ય ગુણા એટલે કે અનંતા કર્યા. પુણ્ય કર્યું તો સ્વર્ગ મળ્યું, પણ એનાથી શું? ધર્મ તો ન થયો.
રાગની રુચિથી પુણ્ય કર્યા તો ક્યાં ગયો? સ્વર્ગમાં ગયો. ભવનો અભાવ ન થયો, પંચમ ગતિને પ્રાપ્ત ન થયો. પરંતુ જેને રાગની રુચિ છોડી અને હું આનંદ સ્વરૂપ છું, હું જ્ઞાતા છું એવી દ્રષ્ટિ કરી, એટલે કે સ્વભાવની દ્રષ્ટિ કરી, એને વિતરાગતા પ્રાપ્ત થાય અને ક્રમે ક્રમે સ્વભાવના આશ્રયથી વિશેષ પુરુષાર્થ પૂર્વક શુદ્ધિની પૂર્ણતા થાય છે. પરંતુ અજ્ઞાની આવી દ્રષ્ટિ કરી નહીં. માટે અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય જ હોય છે ને જ્ઞાનીના જ્ઞાનમય ભાવ થાય છે. કેમ કે અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોય છે, એમાં એકત્વ બુદ્ધિ છે, એને કારણે એના બધા ભાવો અજ્ઞાનમય હોય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એને રાગનો પ્રેમ છે, રાગની રુચિ છે, પછી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો રાગ, પણ એની રુચિ છે અજ્ઞાનીને. શુભ અશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી એ મારી ચીજ છે. નવ તત્વમાં પુણ્ય પાપના તત્વ ભિન્ન છે, અજીવ તત્વ ભિન્ન છે એવું એ માનતો નથી. પોતે જ્ઞાયક તત્વ છે, એનાથી આ ભિન્ન તત્વ છે એવું એ સ્વીકારતો નથી અજ્ઞાની. એટલે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને પોતાના શુભાશુભ ભાવોમાં, અનાદિથી જે ચાલ્યા આવતા શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી એના સમસ્ત અજ્ઞાનમય ભાવ છે. અવિરતી સમય દ્રષ્ટિ હોય ચોથે ગુણસ્થાને. હજી એને વ્રત તપ હજી આવ્યા નથી, સંયમ એવો આવ્યો નથી. નિશ્ચય વ્રત હો, નિશ્ચય વ્રત તો એટલે કે સ્વભાવમાં સ્થિરતા છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે. પરંતુ વ્રત તપ આદિ એટલે કે સંયમ આદિ આવ્યો નથી. વ્રત સંકેત વિનાના તપ તો અનંતવાર કર્યા, પરંતુ સમ્યક દર્શન પછીના ચારિત્રના જે ભાવ સ્વરૂપમાં રમણતા આવી જોઈએ એ ન આવી. તો સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પણ ચારિત્ર મૌન્યના ઉદયથી ક્રોધ આદિ ભાવ પ્રવર્તે છે, એને પણ રાગ દ્વેષ આદિ આવે છે, પરંતુ એ ભાવોમાં એને આત્મબુદ્ધિ નથી. સમ્યક દર્શન પછી ચારિત્રનો જે ભાવ સ્વરૂપમાં રમણતા આવી જોઈ એ નથી. તો એટલે કે સ્વરૂપાચરણ ચારિત્ર છે, પરંતુ સકલ ચારિત્ર પ્રકટ નથી થયું, વિશેષ સ્થિરતા આવી નથી. તો એ ચારિત્ર મૌન્યના ઉદયથી ક્રોધ ભાવ આદિ પ્રવર્તે, પરંતુ એ ભાવોમાં આત્મબુદ્ધિ નથી. એટલે કે ધર્મીને રાગ આવે છે, પરંતુ ધર્મીને એ રાગમાં આત્મબુદ્ધિ નથી. એ મારી ચીજ છે એમ માનતા નથી. પરના નિમિત્તથી ઉત્પન્ન થયેલી ઉપાધિ માને છે. શુભ અશુભ ભાવ આવે પણ પરના નિમિત્તની એ ઉપાધિ છે, એ મારી ચીજ નથી. મારી ચીજ હોય એ વિકારી ન હોય, નિર્વિકારી એ મારી ચીજ છે. મારી ચીજ હોય એ વિકારી ન હોય. માટે એને ક્રોધાદિ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. ધર્મીને સ્વભાવ તરફ દ્રષ્ટિ છે, એવી દ્રષ્ટિને કારણે ક્રોધ આદિ રાગદ્વેષ આદિ આવે છે ભૂમિકા અનુસાર, પણ એ ખરી જાય છે. એ ભાવમાં પોતાનું માલિકીપણું સ્વામીપણું એ માનતા નથી. એ ભાવમાં એકત્વ બુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી. એને પરના નિમિત્તથી ઉત્પન્ન થયેલી ઉપાધિ માને છે. કર્મના ઉદયમાં આવીને ખરી જાય છે. કર્મનો ઉદય એ કર્મના ઉદયમાં આવીને ખરી જાય છે. તો એ ભવિષ્યનો એવો બંધ થતો નથી, એને સંસારનું પરિભ્રમણ વધતું નથી. થોડો રાગ આવે ધર્મીને પણ, થોડો બંધ પણ થાય. કેટલા અંશે રાગ એટલા અંશે બંધ પણ થાય છે, એટલા અંશે દુઃખ પણ થાય છે, પરંતુ એને પોતાનું માનતા નથી. એને જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ છે. તેથી એને જે કંઈ થોડો પણ રસ પડે છે, પરંતુ એ રસને ગૌણ કરી દીધો, એટલે કે એને બંધ થતો નથી એમ કહેવામાં શાસ્ત્રમાં આવે છે. ભવિષ્યનો એવો બંધ પડતો નથી એને કે જેનાથી એનો સંસારનું પરિભ્રમણ વધે. સંસાર પરિભ્રમણ વધે એવા ભાવ જ્ઞાનીને આવતા નથી. એવો બંધ પણ પડતો નથી. થોડો રાગ આવે પણ જાણે છે કે મારી ચીજમાં મારી કમજોરી, મારી
નબળાઈ છે, મારા પુરુષાર્થમાં કમજોરી છે, જે મારું સ્વભાવ નથી, મારું કર્તવ્ય નથી. મારી ચીજમાં મારી કમજોરી છે, પણ મારું કર્તવ્ય નથી. એ મારી ચીજ નહીં તો એને જરી રાગના કર્તા કર્મમાં સ્થિતિ રસ પડે છે, સ્થિતિ બંધ પડે છે, અનુભાગ બંધ પડે છે, પણ અનંત સંસાર વધે એવું થતું નથી. પરિણમન કરે છે ને, પરિણમન કરે શો કરતા, તો જ્ઞાનીને પણ પરિણમન તો થાય છે, રાગદ્વેષાદી ભાવનું પરિણમન થાય છે ભૂમિકા અનુસાર. તો એ જેટલા અંશે પરિણમન થાય એટલા અંશે એને પરિણમનની અપેક્ષા કરતા કીધું, પરંતુ એની અંદર એકત્વ બુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી. એ કરતા કર્મમાં એને સ્થિતિ બંધ રસબંધ પડે, અનુભાગ બંધ, પણ અનંત સંસાર વધે એવું નથી. કેમ તો કે જ્ઞાની સ્વયં ઉદ્યમી થઈને, કેમ કે એને સ્વભાવનો સ્વાદ ચાખી લીધો, એટલે તે સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને વિશેષ ઉદ્યમી થઈને પુરુષાર્થ કરીને તે પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને ટાળવાનો પ્રયત્ન કરશે. તો એ સ્વયં ઉદ્યમી થઈને એ ક્રોધ દેશ રાગ દ્વેષ ક્રોધ આદિ ભાવરૂપે પરિણમતા નથી. પુરુષાર્થ કરીને રાગ મારો છે એવું માનીને પરિણમતા નથી. એટલે કે રાગ મારે કરવા લાયક છે એમ માનીને રાગ દ્વેષ આદિ કરતા નથી, કર્તૃત્વ ભાવના નથી, કમજોરીથી થાય છે, એને જાણે દેખે છે, થોડો રસ પડે છે, પણ સંસારની વૃદ્ધિ થતી નથી. જાણે છે કે મારી કમજોરીથી મારા પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. જેનાથી સંસાર વધે એવો ઉદ્યમ નથી, અવરો પુરુષાર્થ નથી, ઉદયની બરજોરીથી પરિણામ થાય છે. એટલે કે પોતાના પુરુષાર્થની કમજોરીથી થાય છે. એનો કહેવાનો મતલબ એ છે, કર્મના નિમિત્તથી બરજોરી કહેવામાં આવી. કર્મથી થયું એમ નહીં, કર્મના નિમિત્તથી પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એટલો રાગ શંકિતીને આવે. એનું પણ એક્ઝામ્પલ ભરત અને બાહુબલીજીનું. ભરત ચક્રવર્તી હતા, બાહુબલી પહેલા કામદેવ હતા. બે ભાઈ વચ્ચે લડાઈ થઈ, કારની વિષંગતા છે, ઊંડાવસરપીણી કાર છે. બાહુબલીજી બે વચ્ચેની લડાઈ તે થાય છે, ચિત્રપટ છે ઘણા. બાહુબલીજી જીતે, આવું ચક્રવર્તી હારે છે. આવો ઊંડાવસરપીણી કારમાં થાય, કારની અપવાદરૂપ છે આ બધું. બાહુબલીજી અને ભરતજી વચ્ચે, બંને જ્ઞાની હતા, શંકિતી હતા. રાગ આવ્યો, લડાઈ થઈ બંને વચ્ચે, પણ રાગ એટલો ન આવ્યો કે જેનાથી એમનું સંસારનું પરિભ્રમણ વધે. રાગ એટલો ન આવ્યો એને, અને પોતાને એટલે કે આ રાગ ભીન છે એમ એ જાણે છે. સ્વયં ઉદ્યમી થઈને રાગ દ્વેષ આદિને નથી કરતા, સ્વયં ઉદ્યમી થઈને રાગને તોડવાનો પ્રયત્ન કરે છે. સમ્યક દ્રષ્ટિની રુચિ સદા પોતાના શુદ્ધાત્મા દ્રવ્ય તરફ હોય છે. રાગની રુચિ ધર્મીને ક્યારે હોતી નથી, ક્યારે રાગદ્વેષ આદિ ભાવોની રુચિ થતી નથી. એને જે રાગદ્વેષ આદિ ભાવ થાય છે એ ભાવ એ સ્વયંની નિર્ભરતાને લીધે, સ્વયંના અપરાધથી થયેલું માને છે, કંઈ કર્મના કારણથી થતો નથી. કર્મ તો જળ છે, માટે કીધું ને, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાય. કર્મ તો જળ છે, મારી કમજોરીથી મારામાં રાગ આવે છે, મારી નબળાઈને કારણે મારામાં રાગ આવે છે, એવું જ્ઞાની જાણીને એના સ્વામી માલિક બનતા નથી. આપણે બીજી ભાષામાં કહીએ તો રાગનો રાગી થતા નથી. અજ્ઞાની રાગ દ્વેષના સ્વામી થઈને પોતાના સ્વરૂપને ભૂલીને એનો સ્વામી થાય છે. ધર્મી પોતાના સ્વરૂપને જાણીને રાગ આવે છે ને પોતાનો નહીં માનીને પોતાના સ્વરૂપને ભૂલતા નથી. બંને વચ્ચે આ ફરક છે, જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે. જ્ઞાનીને રુચિ નથી, પણ રાગની પણ કમજોરીથી રાગ આવે છે. રાગની રુચિ નથી જ્ઞાનીને, રાગની નથી જ્ઞાનીને રુચિ, પણ કમજોરીથી રાગ આવે છે, એને જાણે છે. જળ દ્રવ્ય કર્મ આત્માની ઉપર કિંચિત માત્ર પણ જોર કરી શકતા નથી. થર્ડ પાર્ટી છે, એ કેવી રીતે જોર કરી શકે? પણ એવું સમજવું કે આ વિકારી ભાવો થવાથી સમ્યક દ્રષ્ટિ મહાત્માની દ્રવ્ય દ્રષ્ટિમાં કિંચિત પણ કમી નથી.
સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને રાગદ્વેષાદી ભાવો થાય, વિકારી ભાવો થાય ભૂમિકા અનુસાર, પણ એની શુદ્ધાત્મક દ્રવ્ય તરફની રુચિમાં કિંચિત પણ કમી નથી. એની પરિણીતિ એની શુદ્ધ પરિણીતિ નાયક તરફ ટકેલી હોય છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવને આત્માની રુચિ છે, આનંદની રુચિ છે. એને પોતાની શુદ્ધાત્મા દ્રવ્યની રુચિમાં વિકારી ભાવ આવવા છતાં પણ કિંચિત પણ કમી આવતી નથી. માત્ર ચારિત્ર આદિ સંબંધી નિર્ભરતા આવે છે. રાગ આવે છે એનો આશય બતાડવાને માટે એમ કહેવામાં આવ્યું, જ્યાં જ્યાં કર્મની બર્બરતા, કર્મની જબરજસ્તી, કર્મનું જોર બતાવવાનું કથન આવે ત્યાં ત્યાં એમ સમજવું કે પરના કારણથી થતું નથી, કર્મ તો જડ છે. આ પોતાની નબળાઈને કારણે, પોતાની કમજોરીથી રાગ આવે છે. પોતાના સ્વરૂપમાં સ્થિર ન રહી શકવાને કારણે, પરંતુ એને જ્ઞાતા દ્રષ્ટાનું ભાન છે. સ્થિર રહી શકતા નથી એટલે અસ્થિરતાનો રાગ આવે છે તો એને જાણે છે, પણ પોતાનો માનતા નથી અને એનો એ કરતા થતા નથી. તો આવો ધર્મીને, સમ્યક દ્રષ્ટિ જીવને એના જે જ્ઞાનમય ભાવ છે એ જ્ઞાનમય ભાવ એ જાતિનું એ ઉલ્લંઘન કરતા નથી, એને છોડતા નથી. જેને મહાત્મા કીધા સમ્યક દ્રષ્ટિને, એની દ્રવ્ય રુચિમાં કિંચિત પણ કમી નહીં, ચારિત્રનો દોષ છે. એટલે જ્યાં જ્યાં એમ કહેવામાં આવ્યું કર્મની બર્બરતા કહેવામાં આવી, તો કર્મની બર્બરતાથી થતા નથી, પોતાના અપરાધથી થાય છે. સૈનિક રાજાનું બીજું પણ એક્ઝામ્પલ જોયું. શાહી સમકીતી હતા, તીર્થંકર ગોત્ર બાંધી રહ્યા હતા, પણ મૃત્યુ વખતે હીરો ચૂસ્યો, ઝેરી દેહ છૂટી ગયો. એ ચારિત્રનો દોષ હતો. એટલે એક રીતે જો આપઘાત કર્યો. એક બાજુ એમ કે સમકીતીને સપ્ત ભય હોતા નથી, 7 પ્રકારના, તો શાહી સમકીતી હતા. મૃત્યુનો ભય નહોતો, પરંતુ ચારિત્રનો દોષ હતો, સંકિતનો દોષ નહોતો. રાગની રુચિ નથી, પણ રાગ આવ્યો, અસ્થિરતાનો દોષ, એ ચારિત્રનો દોષ છે. એ દેહ છૂટીને નરકમાં ગયા, આયુષ્ય પહેલા બંધાઈ ગયું હતું. તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું અહીં, ત્યાં પણ તીર્થંકર ગોત્રની એટલે કે તીર્થંકર પ્રકૃતિનો બંધ બંધાવવાનું ચાલુ છે. આગામી 24મીમાં ત્યાંથી નીકળીને, ભલે વ્રત ચારિત્ર નહોતા, સાહેબ શંકિતી ચોથા ગુણસ્થાન વર્તી હતા, પણ સમ્યક દર્શનના પ્રતાપથી નરગતિમાં પણ ચોથા ગુણસ્થાન વર્તી, પરંતુ સમ્યક દર્શનના પ્રતાપથી ભવિષ્યના પહેલા તીર્થંકર થશે. અહીં મનુષ્ય ભાવ ધારણ કરશે, ત્યાં મુનિપણું ધારણ કરશે, ભાવલિંગી મુનિપણું ધારણ કરીને સકલ ચારિત્રપણું પ્રગટ કરીને તે પોતાના સ્વભાવના વિશેષ પુરુષાર્થથી શુદ્ધિની પૂર્ણતા કરીને સાદી અનંતકાળ સુધી અવ્યાપાત સુખનો ભોગવટો કરશે. વધ ચારિત્ર નહોતા, ચોથા ગુણસ્થાન વર્તી હતા, છતાં એ પહેલા તીર્થંકર થયા. આવો સંકેતનો મહિમા છે અને મિથ્યાત્વનો એટલો મહિમા છે. યથાયોગ્ય આચરણ કરતો હોય મુનિપણાનું, પણ રાગને પોતાનો માને તો એ મિથ્યાત્વ મરીને કશાયની મંદતા હોય તો સ્વર્ગમાં જાય, પણ ત્યાંથી નીકળીને તિર્યન થઈને નરક નિગોદમાં ચાલ્યો જશે. ઓલા વ્રત તપ કરતા નહોતા, સ્વાર્થ સિદ્ધિ વિમાનના દીવ, ક્યાં ભગવાનનો અભિષેક કરે, ક્યાં રોજ ભગવાનની પૂજા કરે છે, પણ એક અવતારી છે. એટલે એનાથી શું સિદ્ધ થાય? ક્રિયાનું ફળ નથી, એને સ્વભાવ તરફનું જોર છે. પછી મુનિ યોગ્ય ચારિત્રપણું અહીં આવીને અહીંથી તે કર્મભૂમિમાંથી તીર્થંકર પદ પ્રાપ્ત કરે. કોઈ જીવ સીધો મોક્ષને પ્રાપ્ત થાય. તો સ્વાદ સિદ્ધિના વિમાનના દેવ ચોથા ગુણસ્થાન વર્તી, અને સ્વયંભૂ રમણમાં કેટલાય તિર્યન એવા કે જે પંચમ ગુણસ્થાન વર્તી છે. મુમુક્ષપણું એટલે કે એને શ્રાવકપણું અંગીકાર કર્યું છે, એને વધારે સુખી કીધા છઠ્ઠા ગુણસ્થાનમાં, છ ધારામાં. કોના કરતા? સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કરતા.
કઈ અપેક્ષાએ? એ ચોથા ગુણસ્થાન વર્તી છે, આ પંચમ ગુણસ્થાન વર્તી. શોકની માત્રામાં ફરશે, જાતમાં કોઈ ફરક નથી. આવો સૈનિક રાજાનો જીવ ત્યાંથી નીકળીને તીર્થંકર પદ પ્રાપ્ત કરે અને કોઈ મિથ્યાત્વ મુનિપણું ધારણ કર્યું હોય, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું, પણ એ રાગને પોતાનો માને છે, મરીને કશાયની મંદતા હોય, સ્વર્ગમાં જાય અને ત્યાં પણ સ્વભાવનું ભાન નહીં કરીને ત્યાંથી નીકળીને તિર્યંતે નરક નિગોદમાં ચાલ્યો જાય છે. એટલે કે જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરીને પરિણમતા નથી. જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરીને રાગમાં પરિણમતા નથી, કરતા થતા નથી. એનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. એની દ્રષ્ટિ સદાય પોતાના સ્વભાવ તરફ હોય છે. એની દ્રષ્ટિમાં રાગ આવતો નથી. રાગ આવે તો એ એની દ્રષ્ટિનો વિષય નથી. ક્રોધાદિ ભાવોને અન્ય જ્ઞેયોની જણાવવા યોગ્ય પદાર્થની જેવો એ જ્ઞાતા થાય છે, એનો જાણનાર રહે છે. ક્રોધ પણ આવી જાય, થોડો લોભ પણ આવી જાય તો અન્ય દ્રવ્યોને જેમ જાણે છે તેવી રીતે એને પણ જાણે છે. પોતાના જ્ઞાન સ્વભાવમાં રહીને એને જાણે, પૃથક તરીકે. એ મારી ચીજ નથી, હું એનાથી ભિન્ન જાતિનો છું. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય છે. ધર્મીને સમસ્ત ભાવ કેવા હોય છે? જ્ઞાનમય હોય છે. જેવી રીતે સુવર્ણમાંથી સુવર્ણના જ આભૂષણ થાય એમ જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ હોય છે. જાણવા દેખવાના ભાવ એનો ભાવ છે. એને રાગ દ્વેષ આદિના ભાવ આવે છે, એને જાણે છે, પરંતુ એ રાગ પોતાનો છે એવું સમકીથી માનતા નથી. અને મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવને ઓળખતા નથી, એને પોતાનો માનતા નથી અને રાગને પોતાનો માને છે અને રાગની ક્રિયાથી મને લાભ થશે એવું માને છે. અને સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વભાવમાંથી એને લાભની પ્રાપ્તિ થશે એવું માને. એમાંથી એને વિતરાગતાની પ્રાપ્તિ થશે. કોઈ બાહ્ય ક્રિયા કાંડથી એ સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય એવું એને યથાયોગ્ય અડગપણે એનો અભિપ્રાયમાં વર્તે છે. તો આ જ્ઞાની અને અજ્ઞાનીની વાત આવી. 68 નંબરના શ્લોકની અંદર, તો આપણે 68 નંબરનો શ્લોક લીધો તો સંક્ષેપમાં, તો એમાં શું કહેવા માંગે છે? તો કે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવભૂમિમાં વ્યાપ્ત આ કારણ દ્રવ્ય બંધના હેતુપણાને પ્રાપ્ત. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ, જેને રાગની રુચિ છે, પછી ભલે પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ હોય, પણ રુચિ છે એને, એ મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે, એને સ્વભાવની રુચિ નથી. તો અહીં કે છે અજ્ઞાનીના, એટલે કે પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં. એ અજ્ઞાનીની ભૂમિકા કઈ કીધી? પુણ્ય પાપ આદિના ભાવ જે મારા છે એ એની ભૂમિકા છે. દયા દાન વ્રત તપ ભક્તિના ભાવ, હિંસા ચોરી જૂઠ આદિના ભાવ, પાપ આદિ ભાવ, એટલે કે પુણ્ય પાપના ભાવની ભૂમિકા છે. એ મારા છે એવી એની ભૂમિકા હોય છે અજ્ઞાનીની. તો અજ્ઞાનીની અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને આવ્યું ને, ભાવભૂમિમાં વ્યાપ્ત, એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્તના ભાવાનમ, એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્ત અજ્ઞાન આદિ ભાવો. દ્રવ્ય કર્મ તો જડ છે, પણ એના નિમિત્તમાં પોતાનું જોડાણ હોવાથી એ દ્રવ્ય કર્મના નિમિત્ત અજ્ઞાનીના ભાવોના હેતુપણાને પામે છે. એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્ત રૂપ ભાવોનો હેતુ બને છે. સીધી લીટીમાં કહી તો દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને ભાવ કર્મ થાય, ભાવ કર્મનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ થાય છે. જળ કર્મ નિમિત્ત છે, પણ વિકાર કરે છે એનો એ હેતુ બને છે. નિમિત્ત થયું ને, એનો હેતુ બને છે. નવા કર્મ બને છે અજ્ઞાનીને. જ્ઞાનીને નવા કર્મ બનતા નથી. એને પણ ઉદયમાં આવે છે પૂર્વે કરેલા પરિણામોને આધીને, પરંતુ એને જે આવે છે ઉદયમાં, તો એને જાણનારે છે, એની અંદર જોડાતા નથી. એને રાગદ્વેષ થતા નથી. જેટલા થાય છે પણ એ અંશે થાય, એને અલ્પ ગણીને એને થતા નથી એમ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ કહેવામાં આવે. પણ જેટલા થાય એટલા અંશે એને બંધ પણ થાય છે, પરંતુ એ એનાથી અલિપ્ત રહેશે. વેદ જ્ઞાન વર્તતું હોવાને કારણે તો એને અંદર જોડાતા નથી. તો નવો દ્રવ્ય કર્મ એનું નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મનો બંધ નથી થતો. તો દ્રવ્ય કર્મના નિમિત્તરૂપ ભાવનો હેતુ
બનતો નથી. જળ કર્મ તો નિમિત્ત છે, વિકાર કરે છે તો એનો હેતુ બને છે. નવા કર્મ બને અજ્ઞાનીને, જ્ઞાનીને નવા કર્મ બનતા નથી. થોડો રાગ આવે તો જેટલો અંશે રાગ આવે એટલો દુઃખ પણ છે, એટલા અંશે વિકાર પણ છે જ્ઞાનીને. પરંતુ દ્રષ્ટિની મુખ્યતામાં એને ગૌણ કરી દીધા છે. જ્ઞાનીની દ્રષ્ટિથી જ્યારે લઈએ તો જ્ઞાનીને પણ રાગ આવે છે. જ્ઞાનની દ્રષ્ટિથી જ્ઞાનની દ્રષ્ટિથી જ્યારે લઈએ તો એને રાગ આવે છે, એને દુઃખનું વેદન પણ છે. અને જેટલું પરિણમન રાગનું છે એટલા અંશે કરતા પણ છે. પરિણમન કરે શો કરતા, તો જ્ઞાન દ્રષ્ટિથી કરતા છે, પરિણમન છે મારું છે તો હું એનો કરતા છું. પણ રાગ કરવા લાયક છે એમ જ્ઞાની માનતા નથી. એમ જ્ઞાનીની દ્રષ્ટિમાં ફરક છે. અજ્ઞાનીની દ્રષ્ટિમાં રાગ કરવા લાયક છે એમ માને છે. એમને હેતુપણાને પામે છે, એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્તરૂપ હેતુ બને છે. નવા બંધાય અને જૂનાને હેતુ કીધું. નવું કર્મ બાંધે છે વિકાર કરીને અજ્ઞાની નવા કર્મને બાંધે છે. હવે એ વાત આગળની ગાથામાં કહે છે. આગળની ગાથા આજે આપણે હરિગીત લઈને આવતીકાલથી એનું સંક્ષિપ્તમાં લઈ 132 થી 136 નંબરની ગાથા. જયંતિ વિધિ 5 ગાથા. અજ્ઞાન તત્વ તણુ જીવોને ઉદય તે અજ્ઞાનનો અપ્રતીત તત્વની જીવને જે ઉદય તે મિથ્યાત્વનું જીવને અવિરત ભાવ જે તે ઉદય અણસંયમ તણો જીવને કલુષુપ યોગ જે તે ઉદય જાણ કસાયનો શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને તે ઉદય જાણતું યોગનો અષ્ટવિધ જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવે પરિણમે કારવાણ વર્ગણા તે જ્યાં જીવન નિબદ્ધ બને ખરે આત્માય જીવ પરિણામ ભાવનો સદા હેતુ બને. શું કહેવા માંગે છે કે જીવોને જે અતત્વની ઉપલબ્ધિ છે, એટલે કે તત્વ સંબંધી અજ્ઞાન છે એને અજ્ઞાનનો એને ઉદય છે. અને જીવને જે તત્વનું અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે. જે અવિરણમન અર્થાત અત્યાગ ભાવ છે તે અસંયમનો ઉદય છે. જે મલિન ઉપયોગ છે તે કષાયનો ઉદય છે. એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગની વાત છે. અને જે શુભ અશુભ પ્રવૃત્તિ રૂપ અથવા નિવૃત્તિ રૂપ ચેષ્ટાનો ઉત્સાહ છે તે યોગનો ઉદય જાણ. આ ઉદયો એટલે શું કીધું? પહેલી ત્રણ ગાથામાં આ જ વસ્તુ કીધી. અજ્ઞાન તત્વ તણુ જીવોને ઉદય તે અજ્ઞાનનો અપ્રતીત તત્વની જીવને જે ઉદય તે મિથ્યાત્વનો જીવને અવિરત ભાવ જે તે ઉદય અણસંયમ તણો જીવને કલુષ ઉપયોગ જે તે ઉદય જાણ કષાયનો શુભ કે અશુભ પ્રવૃત્તિની કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને તે ઉદય જાણેતું યોગનો. આ ઉદયો હેતુભૂત થતા જે કારમાણ વર્ગના રૂપ જે પૂતગલ દ્રવ્ય છે એ જ્ઞાનાવરણી આદિ 8 કર્મ રૂપે પરિણમે છે. તે કારમાણ વર્ગગત જે પૂતગલ દ્રવ્ય જ્યારે જીવની સાથે બંધાય છે ત્યારે જીવ પોતાના અજ્ઞાનમય ભાવથી પોતે અપરાધ કરે છે. પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. જ્યારે કારમાણ વર્ગના ગત પૂતગલ દ્રવ્ય જ્યારે જીવની સાથે પોતાની યોગ્યતાથી તે બંધાય છે ત્યારે જીવ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. આ ગાથાને આપણે વિસ્તૃતમાં આવતીકાલે સંક્ષિપ્તમાં પહેલા જોઈને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજશું. આ ગાથાની અંદર ખાસ કરીને આપણી કઈ ભૂલ છે અને તેને કારણે આપણે સંસારમાં રખડી છીએ અને આપણે કોને દોષનો ટોપલો આપી રહ્યા છીએ અનાદિકાળથી
એને સમજાયું છે આ ગાથામાં. તો આપણે પણ આપણા સ્વભાવને ઓળખી જાણીને એનો આશ્રય કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી અને જલ્દી ને જલ્દી સાદી આનંદકાર સુધી સિદ્ધ ગતિમાં એટલે કે પંચમ ગતિમાં સાદી આનંદકાર સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. અત્યારે અષ્ટાનિકા પર્વ ચાલુ છે. દેવો નંદીશ્વર દીપમાં 24 કલાક, અહીંયા દિવસ રાત્રિનો ભેદ નથી. 24 કલાક 6 કલાકના આંતરાએ બદલાતા હોય. કોઈ અહીંયા કલાકનું એવું નથી, એ બદલાય ત્યારે 6 કલાક જ હોય. એ જ્યારે પૂજા કરવા જાય ત્યારે અહીં અત્યારે અષ્ટાનિકા જ ચાલુ હોય. એ કંઈ આપણું કેલેન્ડર જોઈને નથી જતા, આપણો અધિક મહિનો હોય એ પ્રમાણે એ જાય એવું નથી. એ જ્યારે જાય ત્યારે અહીં અષ્ટાનિકા જ હોય. કેમ આવતા? વસ્તુ વિશે વસ્તુ છે, વસ્તુ વિજ્ઞાન છે. વસ્તુ સ્વરૂપ જ આવું છે. તે ત્યાં જીનેન્દ્ર ભગવાનની પૂજા કરે છે અને અહીં આપણે પરોક્ષ રીતે જીનેન્દ્ર ભગવાનની પૂજા કરી છે. વાસ્તવમાં એ પૂજા કરીને આપણે આપણા ભગવાન આત્માની પૂજા કરી એને ઓળખી જાણી એ જ ખરેખર અષ્ટાનિકાનું મહત્વ છે. અને આપણે આવા પવિત્ર પર્વના દિવસે આપણે સ્વભાવની રુચિ કરવી એ જ ખરેખર કરવા જેવું કર્તવ્ય છે. એ કર્તવ્યને જાણી વિશેષ પુરુષાર્થ કરી સ્વાધ્યાય આદિનું જોર વધારી એવી મારી પવિત્ર વિરલ ભાવના. બોલો જીનોની સ્તુતિ.